નમસ્કાર। શનિવારના દિવસે એવું કયું કાર્ય કરવાથી તમારા ઘરમાં પ્રગતિમાં વધારો થાય છે અને બંધ ભાગ્યના દરવાજા પણ ખુલી શકે છે? તેમજ શનિવારના દિવસે એવી ભૂલો જે ભૂલથી પણ કરવી ન જોઈએ? તો દોસ્તો, આપણા હિન્દુ ધર્મમાં અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવતાને સમર્પિત માનવામાં આવે છે, પરંતુ શનિવારનું વિશેષ સ્થાન છે। આ દિવસ કર્મના ફળદાતા, ન્યાયના દેવ અને સત્યના રક્ષક એવા ભગવાન શનિદેવને સમર્પિત છે। તો આજના વિડીયો એ દરેક પુરુષો અને મહિલાઓ માટે ખૂબ જ જ્ઞાનવર્ધક બનવાનો છે, તો પોતાનો થોડો કિંમતી સમય આપી વિડીયોને અંત સુધી અવશ્ય સાંભળતા રહેજો। અને આપણે આ વિડીયોમાં છેલ્લે એવો ઉપાય જોઈશું જે ઉપાય કરવાથી તમારા પરિવારમાં ધન, સુખ અને પ્રગતિમાં વધારો થાય છે। તો શનિદેવ એ કોઈના શત્રુ નથી, પરંતુ દરેક વ્યક્તિને તેના કર્મ પ્રમાણે જ ફળ આપનારા દેવ છે। તેથી જ કહેવાય છે કે જે વ્યક્તિ સારા કર્મ કરે છે, સત્યનો માર્ગ અપનાવે છે અને જરૂરિયાતમંદોની સેવા કરે છે, તેના પર શનિદેવની કૃપા હંમેશા વરસતી રહે છે। પરંતુ દોસ્તો, ઘણી વખત આપણે અજાણતા એવી ભૂલો કરી બેસીએ છીએ જેના કારણે જીવનમાં એક પછી એક મુશ્કેલીઓ આવવા લાગે છે। ઘરમાં અશાંતિ રહે, પૈસાની તંગી વધે, મહેનત છતાં સફળતા ન મળે, કામમાં વારંવાર કોઈને કોઈ અવરોધ આવ્યા કરે કે પછી માનસિક ચિંતા ક્યારેય પણ છૂટતી ન હોય। ઘણા લોકો તેને માત્ર નસીબ માને છે, પરંતુ આપણા શાસ્ત્રો જણાવે છે કે કેટલીક ભૂલો એવી હોય છે જેનાથી શનિદેવ નારાજ થાય છે। આજના આ વિડીયોમાં અમે તમને એવી જ મહત્વની વાતો જણાવવાના છીએ કે શનિવારના દિવસે એવા કયા કાર્યો કરવાથી લાભ મળે છે અને કઈ બાબતોથી હંમેશા દૂર રહેવું જોઈએ। અને અંતમાં એક એવો સરળ ઉપાય પણ જાણીશું જે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરવામાં આવે તો જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મદદરૂપ બની શકે છે। તેથી વિનંતી છે કે આ વિડીયોને છેલ્લે સુધી અવશ્ય જોતા રહેજો। તો સૌ પ્રથમ વાત કરીએ કે શનિવારના દિવસે એવા કયા કાર્યો જે ભૂલથી પણ કરવા ન જોઈએ? તો આ દિવસે મહેનત કરનાર વ્યક્તિનું અપમાન ક્યારેય પણ કરવું ન જોઈએ। તમારા ઘરે કામ કરતા કર્મચારી હોય, મજૂર હોય કે રસ્તા પર મહેનત કરીને જીવન જીવતો કોઈ વ્યક્તિ હોય, તેની સાથે પ્રેમ અને સન્માનથી વાત કરો। શનિદેવને આવી વિનમ્રતા ખૂબ જ પ્રિય છે। હવે ઘણા લોકો માને છે કે શનિવારે લોખંડ, સરસવનું તેલ, કાળા તલ અથવા તો કાળા રંગની કેટલીક વસ્તુઓ ખરીદવાથી બચવું જોઈએ। જો કે આ માન્યતાઓ પ્રદેશ અને પરંપરા પ્રમાણે અલગ હોઈ શકે છે, તેથી તેને અંધશ્રદ્ધા તરીકે નહીં, પરંતુ પોતાના પરિવારની ધાર્મિક પરંપરાનું માન રાખીને અનુસરવી એ વધુ યોગ્ય માનવામાં આવે છે। શનિવારના દિવસે કોઈનું અપમાન ન કરવું, ખાસ કરીને વૃદ્ધો, ગરીબો, મજૂરો અને પોતાના કરતાં નાના વ્યક્તિ સાથે ખરાબ વર્તન કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે। શનિદેવ એ ન્યાયના દેવ છે અને તેઓ દરેક વ્યક્તિ સાથે સમાન વર્તન કરે છે। તેથી જે વ્યક્તિ બીજાનું અપમાન કરે છે અથવા કોઈના હકનું છીનવી લે છે, તેને વહેલા કે મોડા તેના કર્મનું ફળ અવશ્ય મળે છે। શનિવારના દિવસે દારૂ, નશો, માંસાહાર અને તામસિક ભોજનથી દૂર રહેવું એ શુભ માનવામાં આવે છે। આપણા ઋષિમુનિઓએ પણ જણાવ્યું છે કે સાત્વિક આહાર એ મનને શાંત રાખે છે અને ભક્તિમાં એકાગ્રતા વધારવામાં મદદ કરે છે। જો શક્ય હોય તો આ દિવસે કોઈ ભૂખ્યા વ્યક્તિને ભોજન કરાવો, પક્ષીઓને દાણા અવશ્ય નાખો, અથવા તો કોઈ જરૂરિયાતમંદને
પોતાની ક્ષમતા મુજબ મદદ કરો. યાદ રાખો કે ભગવાનને પ્રસન્ન કરવાનો સૌથી સરળ રસ્તો એ માનવ સેવા છે. આ દિવસે ક્રોધ, ઝઘડો અને કડવા શબ્દોથી શક્ય હોય તેટલું જ દૂર રહેવું જોઈએ, કારણ કે ગુસ્સામાં બોલાયેલા શબ્દો માત્ર સંબંધો જ નહીં પરંતુ ઘરની સુખ શાંતિને પણ બગાડી શકે છે. શનિવારના દિવસે કોઈને છેતરવું, ખોટું બોલવું અથવા તો અન્યાયથી પૈસા કમાવાનો પ્રયાસ કરવો પણ અશુભ માનવામાં આવે છે, કારણ કે શનિદેવ કર્મના હિસાબમાં ક્યારેય પણ ભૂલ કરતા નથી. દરેક કર્મનું ફળ સમય આવતા ચોક્કસ મળે છે. શનિવારે વડીલોનો આશીર્વાદ લઈને ઘરેથી નીકળવું ખૂબ શુભ માનવામાં આવે છે. માતા પિતા અથવા તો ઘરના મોટા લોકોના આશીર્વાદથી આત્મવિશ્વાસ વધે છે અને મનમાં સકારાત્મકતા આવે છે. તો દોસ્તો, શનિદેવને માત્ર તેલ ચડાવવાથી કે કોઈ ઉપાય કરવાથી પ્રસન્ન કરી શકાય એવું નથી. તેઓ સૌથી વધુ પ્રસન્ન થાય છે સચ્ચાઈ, મહેનત, ઈમાનદારી અને દયાભાવથી. જો જીવનમાં આ 4 ગુણ આવી જાય તો શનિદેવની કૃપા ધીમે ધીમે અનુભવવા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે શનિવારના દિવસે કેટલાક એવા સરળ ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે જે શ્રદ્ધા, નિયમપૂર્વક કરવામાં આવે તો મનને શાંતિ મળે, નકારાત્મકતા દૂર થાય છે અને જીવનમાં પ્રગતિ અને શુભતાનો અનુભવ અવશ્ય થાય છે. તો એવા જ કેટલાક અસરકારક ઉપાયો વિશે આપણે હવે આગળના ભાગમાં વિગતવાર જાણીશું. તો હવે વાત કરીએ એવા કેટલાક સરળ અને શ્રદ્ધાપૂર્વક કરી શકાય એવા ઉપાયોની, જે આપણા શાસ્ત્રો અને લોક પરંપરાઓમાં શનિદેવની કૃપા મેળવવા માટે જણાવવામાં આવ્યા છે. ધ્યાન રાખજો મિત્રો, કોઈ પણ ઉપાય ત્યારે જ ફળદાયી બને છે જ્યારે તેની સાથે સારા કર્મ, સાચો વ્યવહાર અને ભગવાન પ્રત્યેની નિષ્ઠા જોડાયેલી હોય. તો સૌથી પહેલાં વાત કરીએ સરસવના તેલના ઉપાયની. શનિવારે સવારે અથવા સાંજના સમયે એક નાની લોખંડની અથવા માટીની વાટકીમાં સરસવનું તેલ લો. ત્યારબાદ શાંતિથી તેમાં પોતાની સાયા જુઓ, એટલે કે પોતાનો પડછાયો કે સાયા જુઓ અને ભગવાનને, શનિદેવને પ્રાર્થના કરો, હે કર્મફળદાતા, મારા જીવનમાં રહેલી નકારાત્મકતા દૂર કરો અને મને સારા કર્મ કરવાનો આશીર્વાદ આપો. ત્યારબાદ તે તેલ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાનમાં આપી શકો છો અથવા શનિ મંદિરમાં અર્પણ કરી શકો છો. આ ઉપાયનો હેતુ માત્ર ધન પ્રાપ્તિ નથી, પરંતુ પોતાના અહંકાર અને નકારાત્મક વિચારોનો ત્યાગ કરવાનો પણ છે. શનિવારે પીપળાના વૃક્ષનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. જો તમારી આસપાસ પીપળાનું વૃક્ષ હોય તો તેની નીચે દીવો પ્રગટાવી ભગવાનને પ્રાર્થના કરો. પરંતુ યાદ રાખો, વૃક્ષને કોઈ પણ નુકસાન ન પહોંચાડવું. પ્રકૃતિની સેવા પણ એક પ્રકારની ભગવાનની સેવા જ છે. આ દિવસે ગાયને રોટલી ખવડાવી, કાગડાને અનાજ અથવા તો રોટલી આપવી અને શક્ય હોય તો કાળા રંગના કૂતરાને પણ ખવડાવવું એ લોક પરંપરામાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ કાર્યો પાછળનો મુખ્ય ભાવ દરેક જીવ પ્રત્યે દયા અને સેવા છે. જો તમારા ઘરમાં વારંવાર કલહ કે ઝઘડો થતો હોય, પરિવાર સભ્યો વચ્ચે મતભેદ રહેતા હોય અથવા ઘરમાં શાંતિનો અભાવ અનુભવાતો હોય તો શનિવારે સાંજે ભગવાન સમક્ષ ઘી અથવા તો તલના તેલનો દીવો પ્રગટાવી સમગ્ર પરિવારના સુખ અને એકતા માટે પ્રાર્થના કરો. ઘણી વખત ભક્તિ અને સકારાત્મક વાતાવરણ ઘરના તણાવને ઘટાડવામાં અવશ્ય મદદરૂપ બને છે. જે લોકો વેપાર અથવા નોકરીમાં વારંવાર અવરોધોનો સામનો કરી રહ્યા હોય તો તેમણે શનિવારે પોતાના કાર્યસ્થળને સ્વચ્છ રાખવું, ભગવાનનું સ્મરણ કરવું અને દિવસની શરૂઆત
ઈમાનદારીના સંકલ્પથી કરવી જોઈએ. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જ્યાં સ્વચ્છતા, સત્ય અને મહેનત હોય ત્યાં ધીમે ધીમે સફળતા માર્ગ ખુલી જાય છે. જો તમારા જીવનમાં સતત આર્થિક મુશ્કેલીઓ આવી રહી હોય તો શનિવારે પોતાની આવક મુજબ કોઈ ગરીબ, વૃદ્ધ અથવા તો જરૂરિયાતમંદ વ્યક્તિને અન્ન, કાળા તલ, કપડાં કે અડદની દાળ અથવા તો સરસવનું તેલ દાન કરી શકો છો. કપડાં, અન્ન, કાળો તલ, અડદની દાળ અથવા તો સરસવનું તેલ. દાન એ હંમેશા દેખાડા માટે નહીં, પરંતુ નિસ્વાર્થ ભાવથી કરવું જોઈએ. નિસ્વાર્થ દાનનું પુણ્ય અનેક ગણું વધારે માનવામાં આવે છે. જો તમે શનિદેવની વિશેષ કૃપા મેળવતા માગતા હો તો દર શનિવારે ઓછામાં ઓછા 11 વખત ઓમ સમ શનેશ્વરાય નમઃ, ઓમ સમ શનેશ્વરાય નમઃ મંત્રનો જાપ કરો. મંત્ર ઉચ્ચાર કરતી વખતે મનને શાંત રાખો અને ભગવાન પ્રત્યે પૂરો વિશ્વાસ રાખો. નિયમિત જપથી મનોબળ મજબૂત બને છે અને આંતરિક શાંતિનો અવશ્ય અનુભવ થાય છે. તેથી આજથી જ એક સંકલ્પ કરો કે આપણે ક્યારેય કોઈનું અપમાન નહીં કરીએ, ક્યારેય પણ કોઈનો હક નહીં મારીએ અને જરૂરિયાતમંદની મદદ કરીશું. માતા પિતા અને વડીલોનો આદર કરીશું અને હંમેશા સત્યના માર્ગ પર ચાલવાનો પ્રયત્ન કરીશું. જ્યારે આવા ગુણ જીવનમાં આવે છે ત્યારે ભગવાન શનિદેવની કૃપા પણ ધીમે ધીમે અનુભવાય છે. દોસ્તો, ઘણી વખત લોકો એવું માને છે કે કોઈ એક ઉપાય કરવાથી રાતોરાત કરોડપતિ બની શકાય છે, પરંતુ આપણા શાસ્ત્રોનો સાચો સંદેશ એ છે કે ભગવાન મહેનત, સત્ય, ધીરજ અને સારા કર્મોનું ફળ જરૂર આપે છે. ઉપાય આપણામાં સકારાત્મક અને આત્મવિશ્વાસ જગાડે છે, જ્યારે સફળતા એ આપણા કર્મોથી જ મળે છે. તો દોસ્તો, આ વિડીયોનો અંત કરતા હવે જે કોઈ મિત્રો આ વિડીયો વિશે કંઈક કહેવા માગતા હો તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવતા જજો. તો તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો. તો ચાલો યુટ્યુબ દોસ્તો, જો તમે આ ચેનલમાં નવા હોય અને આવા વિડીયો તમને પસંદ આવે તો આપણી આ ચેનલ નવજીવન સ્ટોરીને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે આપણે આવા જ નવા અને ધાર્મિક વિડીયો સાથે વારંવાર પાછા મળી શકીએ. તો દોસ્તો, તમામ મિત્રોના પરિવાર હંમેશા ખુશીથી જીવન વિતાવે એવી ભગવાન સાથે પ્રાર્થના કરું છું. તો દોસ્તો, અંતમાં ભગવાન શનિદેવને પ્રાર્થના કરીએ કે તેઓ જીવનમાંથી દુઃખ, ભય અને અવરોધ દૂર કરે, સારા કર્મ કરવાની શક્તિ આપે અને દરેક ભક્તના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, પ્રગતિ અને સદ્બુદ્ધિનો આશીર્વાદ વરસાવે. ભગવાન શનિદેવ એ ક્યારેય કોઈનું અહિત કરતા નથી. તેઓ તો માત્ર દરેક વ્યક્તિને તેના કર્મનું યોગ્ય ફળ આપે છે. તેથી જીવનમાં સત્યનો માર્ગ અપનાવો, હંમેશા મહેનત કરતા રહો, જરૂરિયાતમંદોની મદદ કરો અને ભગવાન પર અડગ વિશ્વાસ રાખો. નિષ્ઠાપૂર્વક કરેલી પ્રાર્થના અને સારા કર્મો ક્યારેય પણ વ્યર્થ જતા નથી. જો તમને આજની આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા પરિવાર અથવા તો પરિવાર મિત્રો સાથે આ વિડીયો અવશ્ય શેર કરી દેજો, જેથી તેઓ પણ શનિદેવની કૃપા મેળવવાના આ શુભ માર્ગ વિશે જાણી શકે. તો દોસ્તો, હવે કોમેન્ટ બોક્સમાં ભક્તિભાવથી માત્ર એકવાર જય શનિદેવ જરૂર લખતા જજો. એવી માન્યતા છે કે ભગવાનનું નામ શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરવાથી મનને શાંતિ મળે છે અને સારા કાર્ય કરવાની પ્રેરણા મળે છે. તો ફરી એક નવી ધાર્મિક અને જ્ઞાનવર્ધક માહિતી સાથે જલ્દી જ મળીશું. ત્યાં સુધી ભગવાન શનિદેવની કૃપા તમારા અને તમારા સમગ્ર પરિવાર પર સદાય બની રહે. જય શનિદેવ.